આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બિનરાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવા હાકલ કરી. શ્રી મોદીએ સાયબર છેતરપિંડીથી વૃદ્ધોને બચાવવા માટે યુવાનોને આગળ આવવા અપીલ કરી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના 45 કરોડ 20 લાખના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળસંચય અભિયાનને જન આંદોલન બનાવવા સુરતના કાપડના વેપારીઓએ આગવી પહેલ શરૂ કરી. અને દેશ વિદેશના 21 લાખથી વધુ પ્રવાસીઓએ વર્ષ 2023-24માં ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોની મુલાકાત લીધી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બિનરાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવા અપીલ કરી છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે 1 લાખ યુવાનોને રાજકારણ સાથે જોડવા માટે દેશમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. अगले साल स्वामी विवेकानंद जी की 162वीं जयंती है. इस बार इसे बहुत खास तरीके से मनाया जाएगा. इस अवसर पर 11-12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुंभ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग. भारत भर से करोड़ों युवा इसमें भाग लेंगे. गांव, ब्लॉक, जिले, राज्य और वहां से निकलकर के चुने हुए ऐसे 2000 युवा भारत मंडपम में विकसित भारत यंग लीडर्स डायलॉग के लिए जुटेंगे. પ્રધાનમંત્રીએ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરતા યુવાનો વિશે વાત કરી. તેમણે ડિજિટલ હયાતી પ્રમાણપત્ર મેળવવા વૃદ્ધોને મદદ કરવા બદલ લખનૌના વિરેન્દ્રની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું કે ડિજિટલ હયાતી પ્રમાણપત્રથી વૃદ્ધોને મોટી સુવિધા મળી છે. તેમણે કહ્યું કે આવા પ્રયાસોને કારણે ડિજિટલ હયાતી પ્રમાણપત્ર મેળવનારા લોકોની સંખ્યા વધીને 80 લાખથી વધુ થઈ ગઈ છે. શ્રી મોદીએ કહ્યું કે અમદાવાદનો રાજીવ લોકોને ડિજિટલ ધરપકડના જોખમ વિશે ચેતવણી આપી રહ્યો છે. बार बार लोगों को समझाना होगा कि डिजिटल अरेस्ट नाम का सरकार में कोई भी प्रावधान नहीं है. ये सरासर झूठ लोगों को फंसाने का एक षड्यंत्र है. मुझे खुशी है कि हमारे युवा साथी इस काम में पूरी संवेदनशीलता से हिस्सा ले रहे हैं और दूसरों को भी प्रेरित कर रहे हैं. આજે એનસીસી દિવસ પર શ્રી મોદીએ કેડેટ તરીકેના તેમના દિવસોને યાદ કર્યા. શ્રી મોદીએ કહ્યું કે એનસીસી યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને એનસીસીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. 2014 में करीब 14 लाख युवा एनसीसी से जुड़े थे. अब 2024 में 20 लाख से ज्यादा युवा एनसीसी से जुड़े हैं. पहले के मुकाबले 5000 और नए स्कूल कॉलेजों में अब एनसीसी की सुविधा हो गई है. पहले एनसीसी में गर्ल्स कैडेट्स की संख्या करीब 25% के आसपास ही होती थी. अब एनसीसी में गर्ल्स कैडेट्स की संख्या 40% हो गई है. बॉर्डर किनारे रहने वाले युवाओं को ज्यादा से ज्यादा एनसीसी से जोड़ने का अभियान भी लगातार जारी है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એક વૃક્ષ માતાના નામે અભિયાને માત્ર 5 મહિનામાં જ 100 કરોડ વૃક્ષો વાવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી મોદીએ આ અભિયાનમાં દેશભરના લોકોની ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી હતી. સ્વચ્છતા અંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાંથી દાયકાઓ જૂની ફાઇલો અને કચરો દૂર કરવા માટે ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ અભિયાનથી સરકારી વિભાગોમાં આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે અને ઘણી જગ્યાએ પણ ખાલી પડી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં કચરામાંથી કંચનનો ખ્યાલ ઘણો જ જૂનો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે સુરત મહાનગરપાલિકાના 45 કરોડ 20 લાખના ખર્ચે વિવિધ ઝોનમાં આવેલી 19 જેટલી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શાળાઓથી શહેરમાં શૈક્ષણિક પાયાની સુવિધાઓ વધશે. ગુજરાતી અને મરાઠી માધ્યમની શાળાઓનું બાંધકામ કરવામાં આવશે, જેમાં કુલ
280 વર્ગખંડો નિર્માણ પામશે, જેથી 7,057 વિદ્યાર્થીઓ વિવિધ ભાષાઓમાં શિક્ષણનો લાભ મેળવી શકશે. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ, વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું સુરત હવે જળ સંરક્ષણ ક્ષેત્રે આગવું કાર્ય કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળસંચય અભિયાનને નવી દિશા આપવા સુરતના કાપડના વેપારીઓ તેને જન આંદોલન બનાવવાનું કાર્ય પણ શરૂ કર્યું છે. ત્યારે સાંકેત ગ્રુપના બેનર હેઠળ સુરતના કાપડ બજાર સહિત અન્ય વિસ્તારોમાં આ અંગે બેઠકો યોજાઈ રહી છે. સુરત કાપડ બજારના વેપારીઓના રહેણાંક વિસ્તાર મોડલ ટાઉનમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંકેત ગ્રુપના માર્ગદર્શક સંબર પ્રસાદ બુધિયાએ જળસંચયની પહેલને દેશવ્યાપી ચળવળ બનાવવા અપીલ કરતા કહ્યું હતું કે જળસંચય માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ માત્ર પર્યાવરણ જાળવણીનો એક ભાગ નથી, પરંતુ સમાજ અને ભાવિ પેઢી માટે આપણી નૈતિક જવાબદારી પણ છે. સુરત મહાનગરપાલિકાના સ્લમ કમિટીના ચેરમેન વિજય ચોમલેએ તમામ સોસાયટીઓમાં આ સિસ્ટમ લગાવવા માટે મહાનગરપાલિકા તરફથી શક્ય તમામ સરકારની ખાતરી આપી હતી. આ બેઠકમાં હાજર રહેલા તમામ વેપારીઓએ ફોર્મ ભરીને બાંહેધરી આપી હતી કે અમે કાપડ બજારમાં અને સોસાયટીઓમાં વરસાદી પાણીનું સંરક્ષણ કરીશું અને આ અભિયાનને સફળ બનાવવા સાંકેત ગ્રુપ પણ સહકાર આપશે. વિશ્વ વિરાસત સપ્તાહ 2024ની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતની સંસ્કૃતિ અને વારસો વિશ્વ વિખ્યાત છે. વર્ષ 2023-24માં દેશ વિદેશના 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોની મુલાકાત લીધી હતી. વિશ્વ વિરાસત સ્થળ ચાંપાનેરની છેલ્લા 2 વર્ષમાં 80,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ત્યારે પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા 428 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં વડનગર અને ધોળાવીરામાં સૌથી વધુ 255 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હાંફેશ્વરમાં પણ અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ તમામ સ્થળોની સાથે સાથે મોઢેરા, રાણીની વાવ અને અડાલજની વાવનો પણ સમાવેશ થાય છે. આ વિરાસત સ્થળો ખાતે રાજ્ય સરકાર રાત્રિ પ્રવાસન દ્રષ્ટિકોણ હેઠળ લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી આકર્ષક પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે, જે દેશ વિદેશના પ્રવાસીઓમાં ઘણી જ લોકપ્રિય બની રહી છે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 300 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર વૃદ્ધાશ્રમના લાભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કથા શ્રવણનો લાભ લીધો હતો. આ પ્રસંગે રાજ્યપાલે ગ્લોબલ વોર્મિંગ સામે સમગ્ર વિશ્વને પર્યાવરણથી બચાવવા વૃક્ષારોપણનો રાહ ચિંતતા સદભાવનાના કાર્યને બિરદાવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ ખાતે આજે અદાણી અમદાવાદ મેરેથોન દોડ 2024 યોજાઈ હતી. વહેલી સવારે 5 વાગ્યાથી ફૂલ મેરેથોન દોડ શરૂ થઈ હતી. હાફ તેમજ 5 અને 10 કિલોમીટરની મેરેથોન દોડ પણ યોજાઈ હતી. મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ત્યારે મેરેથોન દોડને ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ અને એથ્લેટિક એક્ટર સિયામી ખેર દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે અત્યારના આધુનિક યુગમાં નિરામય જીવન જીવવા માટે હોમિયોપેથી એ જડીબુટ્ટી સમાન છે. કાઉન્સિલ ઓફ હોમિયોપેથી સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્ય અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના સંયુક્ત ઉપક્રમે મહેસાણા દૂધસાગર ડેરી ખાતે રાજ્યનું પ્રથમ હોમિયોપેથિક ગુજરાત એલાઇટ કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે હોમિયોપેથીના અમલીકરણ અને ઉપચારમાં ક્રમશઃ બદલાવ આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બિનરાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવા હાકલ કરી છે. શ્રી મોદીએ સાયબર છેતરપિંડીથી વૃદ્ધોને બચાવવા યુવાનોને આગળ આવવા અપીલ કરી. કેન્દ્રીય મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના 45 કરોડ 20 લાખના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળસંચય અભિયાનને જન આંદોલન બનાવવા માટે સુરતના કાપડના વેપારીઓએ આગવી પહેલ શરૂ કરી અને દેશ વિદેશના 21 લાખથી વધુ પ્રવાસીઓએ વર્ષ 2023-24માં ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોની મુલાકાત લીધી. આકાશવાણીના અમદાવાદ વડોદરા
કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.